વૈશ્વિક પડકારો છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત. ડોલર સામે ભારતીય રૂપિયાના અવમૂલ્યન પર વિપક્ષના આરોપ મુદ્દે નાણામંત્રીનો વળતો જવાબ. કહ્યું, રૂપિયાનું મૂલ્ય બજારથી પ્રેરિત. અન્ય દેશોની સરખામણીએ ભારતનું સકારાત્મક પ્રદર્શન. પ્રવર્તમાન પડકારોને પહોંચી વળવા કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકની સતત ચાંપતી નજર. લોકસભામાંથી નાદારી અને નાદારી સંહિતા સુધારા બિલ 2025 પસાર. આ બિલનો ઉદ્દેશ માત્ર નાણાં વસૂલી નહીં પરંતુ વેપાર, કારોબારને બચાવવો, નાણાકીય સંકટનું સમાધાન કરવું તેમજ ઉદ્યોગને સુરક્ષિત રાખવા વ્યવસ્થિત માળખું તૈયાર કરવાનો. તો રાજ્યસભામાં કેન્દ્રીય સશસ્ત્ર બળ સામાન્ય પ્રશાસન વિધેયક પર ચર્ચા શરૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેરા બૂથ સબસે મજબૂત અંતર્ગત અસમ અને પુડુચેરીના એનડીએ કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર. પ્રથમ વખત મતદાન કરતા મતદારોને કોંગ્રેસની ભ્રષ્ટ સરકારના ઇતિહાસથી અવગત કરવા કાર્યકર્તાઓને કરી હાકલ. તો ડબલ એન્જિનની સરકારની જીતનો કર્યો દાવો. ચૂંટણી રાજ્યોમાં રાજકીય ગરમાવો. ભાજપ પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે ચૂંટણી પંચને મળ્યું. પશ્ચિમ બંગાળ મામલે સોંપી ગંભીર અરજ. મમતા સરકાર પર ચૂંટણી હાઈજેક કરવાનો લગાવ્યો આરોપ. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા કરી માંગણી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા. ચૂંટણી પંચ 1 એપ્રિલે ફાઇનલ મતદાર યાદી કરશે પ્રસિદ્ધ. ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કર્યા બાદ ચૂંટણીની થશે જાહેરાત. 260 તાલુકામાં પંચાયતોમાં યોજાશે ચૂંટણી. મુખ્યમંત્રીએ આદિજાતિ વિસ્તારો માટે ₹1,613 કરોડથી વધુ રકમના ઉદ્વાહન સિંચાઈ પ્રોજેક્ટ્સનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરાવ્યો શુભારંભ. અનેક ગામડાઓને મળશે સિંચાઈની સુવિધા. ડુંગરાળ વિસ્તારોમાં વરસાદી પાણી વહી જવાની સમસ્યાને ઇજનેરી કૌશલ્યથી માત આપી 12 માસ પૂરું પડાશે પાણી. ગાંધીનગર ખાતે યોજાયો રાજ્ય સ્તરીય સંસ્કૃત સન્માન સમારોહ. 122 પ્રતિભાવાન વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને ગીતાભૂષણ અને શતશુભાષિત પંડિતની પ્રતિષ્ઠિત ઉપાધિથી કરાયા વિભૂષિત. સંસ્કૃત અભ્યાસને પ્રોત્સાહન આપવા રાજ્યભરમાં 500થી વધુ શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓને માટે અનુદાનનું કરાયું વિતરણ. જનગણના 2027ની પ્રથમ અધિસૂચના 7 એપ્રિલે થશે જાહેર. જનગણના દરમિયાન 31 લાખ જનગણનાકાર ડિજિટલ માધ્યમથી માહિતી કરશે એકત્રિત. રજિસ્ટ્રાર જનરલે કહ્યું, વ્યક્તિગત ડેટા સંપૂર્ણપણે ગોપનીય. આરટીઆઈના માધ્યમથી પણ નહીં મળે જવાબ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ભર ઉનાળે બદલાશે હવામાનનો મિજાજ. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કમોસમી વરસાદની આગાહી. મધ્ય ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ. અમદાવાદમાં આજે હળવા વરસાદની સંભાવના. અને શેર બજારમાં આંચકાનો દોર યથાવત. સેન્સેક્સમાં ફરી 1600 આંકનો કડાકો. નિફ્ટીમાં 440 આંકની ઘટ. સોના ચાંદીમાં આગ ઝરતી તેજી. તો ડોલર સામે રૂપિયામાં રિકવરી.